બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। એસઓજી પોલીસે સાંગણપુર ગામની સીમમાં આવેલા અવધધામ ખોડિયાર આશ્રમની ખુલ્લી જગ્યામાંથી લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે। નવનિયુક્ત પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી। ડીવાયએસપી મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી। ટીમમાં ઇન્ચાર્જ પીઆઈ એમજી જાડેજા, પીએસઆઈ એમએ રાઠોડ અને પોલીસ સ્ટાફના ગોવિંદભાઈ ગડચર, દિલીપસિંહ ટાંક અને યુવરાજસિંહ પરમાર સામેલ હતા। પોલીસે આશ્રમમાંથી કુલ 130 ગાંજાના છોડ જપ્ત કર્યા છે। આ છોડનું કુલ વજન 5 કિલો 732 ગ્રામ છે, જેની કિંમત 57,320 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસે અવધધામ ખોડિયાર આશ્રમના મહંત ધરમદાસ બાપુની ધરપકડ કરી છે। તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા હાલમાં બોટાદ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન બોટાદ અભિયાન અંતર્ગત હેઠળ બોટાદ એસઓજી ગ્રુપને જે કોઈ ગેરકાયદેસર પદાર્થ શોધતા હોય અને વેચાતા હોય તેને શોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે સૂચના આપવામાં આવેલ હતી। જેમાં બોટાદ એસઓજીને ખાનગી રાહે એક બાતમી મળી હતી કે રાણપુર વિસ્તારના સાળંગપુર ગામની સીમમાં એક વ્યક્તિ છે ધરમદાસભાઈ, અને તેઓ મૂળ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી તરીકે સાળંગપુર ગામમાં રહે છે। તેમને પોતે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ છે આવી હકીકત હતી, જેથી તે જગ્યાએ રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 130 જેનું વજન થાય છે 5 કિલો 732 ગ્રામ અને 57,320 રૂપિયાની કિંમત થાય છે, તે મુદ્દામાલને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે। જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે ત્યારે ચલાવી રહેલ છે। ઝડપાયેલ આરોપી છે તેમનું મૂળ નામ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી, 57 વર્ષની ઉંમરના છે અને અગાઉના ગુનાહિત ઇતિહાસ અંગે હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ। ભોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, રાણપુર, બોટાદ।